અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હજુ તાજી છે ત્યારે શહેરની બંગડી બજારના ભાભા કોમ્પ્લેક્સના છેલ્લા માળે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેને લઈને સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 1 કલાક સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો। તેમ છતાં પણ ધુમાડાના ગોટે ગોટા ચાલુ રહ્યા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર સ્ટ્રક્ચરો તોડી પાડવામાં આવ્યા છે, તો શું મનપાને સાંકડી શેરીમાં આવેલી બંગડી બજારમાં ખડકાયેલા પતરાના ગેરકાયદે સ્ટ્રક્ચરો ના દેખાયા? તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ રાજકોટના ઘીકાંટા રોડ પર આવેલી ભાભા બજારમાં કોમ્પ્લેક્સમાં 3જા માળે ગિફ્ટ આર્ટિકલનો માલ સામાન ભરેલો હતો। તેમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ 5 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યો। ખૂબ સાંકડી જગ્યા હોવાને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફને 2 કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં આવી। આગથી અન્ય કોઈ જાનહાનિના કોઈ અહેવાલ નથી। કોમ્પ્લેક્સના 3જા માળે પતરાથી સ્ટોરેજ ગોડાઉન બનાવવામાં આવ્યું હતું। તેના માલિક દુષ્યંતભાઈ મહેતા છે। તેઓએ નિલેશ મહેતા અને કામેશ ભુપતાણીને ભાડે આપ્યું છે। ફાયર સિસ્ટમ દ્વારા દુકાન અને ગોડાઉનના લોકોએ આગ બુઝાવવા માટેની કામગીરી કરી હતી। બાકીની અન્ય દુકાન અને ગોડાઉન ફાયર બ્રિગેડે બચાવી લીધા છે। ભાભા બજાર કોમ્પ્લેક્સ વોર્ડ નંબર 7માં આવેલું છે, જો કે આ કોમ્પ્લેક્સનું ફાયર એનઓસી નથી। ઘટના સમયે સ્થળ પર પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ હાજર હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।